અત્યારે દિનેશ બામણિયાએ કરેલી વાતને લઈને સોશિયલ મીડિયા સહિત ન્યૂઝપેપરોમાં પણ અત્યારે ચર્ચા ચાલી રહી છે કે રાજદ્રોહના ગુનાઓને લઈને સરકાર એમનો ફેસલો આપી રહી છે। એ અંતર્ગત આપણે આજે લાલજી પટેલને આપણે મળી રહ્યા છીએ, એસપીજી અધ્યક્ષ। તો લાલજીભાઈ, પહેલાં તો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। શું કહેશો લાલજીભાઈ કે આને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? પહેલાં તો અમારી એસપીજી અને પાટીદાર સમાજના ઘણા બધા આંદોલન દ્વારા અનામત આંદોલન પછી અમારી મુખ્ય 3 માગણીઓ હતી કે યુવાનો ઉપર જે ખોટા કેસ કરવામાં આવ્યા છે પરત ખેંચવામાં આવે, શહીદ પરિવારને આર્થિક મદદ કરવામાં આવે અને સરકાર જે 14 પરિવાર શહીદ થઈ ગયા છે એમના દીકરા કે દીકરીને પરિવારની અંદર સરકારી કે અર્ધ સરકારી નોકરી આપવામાં આવે। તો આ મુદ્દા બાબતે દરેક ઇલેક્શન વખત એસપીજી દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે। કેમ ઇલેક્શન વખત કે જ્યારે પ્રસંગ આવે એટલે ઢોલ વાગે, સરકાર આમ અમારી કોઈ વાત સાંભળતી નથી, પણ જ્યારે કોઈ ઇલેક્શન આવે એટલે અમે માગણી કરીએ તો એમાંથી થોડા કેસ પરત ખેંચવામાં આવે। એમ અનેકવાર વારંવાર થોડા કેસ પરત ખેંચવામાં આવ્યા છે। આજે દિનેશભાઈની અને સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ 14 કેસ પરત ખેંચવામાં આવે છે રાજદ્રોહના। હજી પણ જો એ ખેંચવામાં ઓફિશિયલ સરકારે કોઈ જાહેરાત કરી એવું કંઈ મીડિયા કે કોઈ મિત્રોને કહેવું નથી, તો હું મીડિયાના માધ્યમથી સરકારશ્રીને કહેવા માગું છું કે આ આંદોલન એ કોઈ વ્યક્તિગત આંદોલન હતું, સમાજના સવર્ણ સમાજના ગરીબ વિદ્યાર્થીઓને ન્યાય માટેનું આંદોલન હતું। તમે પોતે સ્વીકારો છો અને વારંવાર થોડા કેસો પાછા ખેંચો છો, તો એ વાત નક્કી છે કે પાટીદાર સમાજનું આંદોલન એ સવર્ણ સમાજ માટેના દીકરાઓને ન્યાય માટેની જે વાત હતી એકદમ સરકાર પણ સ્વીકારી રહી છે, સાચી વાત છે। એટલે જો 14 કેસો રાજદ્રોહના પાછા ખેંચવામાં આવ્યા હોય તો જેટલા પણ યુવાનો આ કેસની અંદર ફસાયેલા હોય અને સમાજ માટે આ બહુ સારી બાબત કહેવાય। સાથે સાથે એવું કહેવાય છે કે જો સરકાર દરેક નિયમો વિશે યોગ્ય નિર્ણયો લે છે, જાહેરાતો કરે છે, તો આને તમે કઈ રીતે જોઈ શકો છો? જો જ્યારે ઇલેક્શન આવતું હોય છે, જેમ તમે અત્યારે હમણાં જોયું કે દિલ્હીની અંદર ઇલેક્શન હતું, તો દરેક પક્ષોએ લોભામણી જાહેરાતો કરી, બહેનો માટે, યુવાનો માટે, રોજગારી માટે। એમ જ્યારે ઇલેક્શન આવતું હોય છે, એમ અત્યારે તાલુકા પંચાયત નગરપાલિકાના ઇલેક્શન આવી રહ્યા છે, એટલે એના અનુસંધાને જે પાટીદાર સમાજની અમારી માગણી પડતર હતી એના અનુસંધાને કદાચ આ 14 કેસો પાછા ખેંચવાની સરકારે જાહેરાત કરી હોય, પણ સારું છે કે 14 કેસો માટે જેટલા પણ યુવાનો અંદર ઇન્વોલ્વ હશે એ બધા માટે રાહત છે અને પટેલ સમાજ માટે પણ રાહતની વાત છે। આ અંતર્ગત હજુ પણ દિનેશ બામણિયા અને હાર્દિક પટેલ એ લોકોએ આ પાટીદાર સમાજના યુવાનોના રાજદ્રોહના કેસ વિશેનું જે વાત કરી છે, સરકારે સત્તાવાર જાહેરાત પણ નથી કરી, પરંતુ તમારી પ્રતિક્રિયા કેવી છે આ બાબતે? જો દિનેશભાઈ એ બહુ વિદ્વાન માણસ છે, એટલે કદાચ હું માનું તો કંઈક લીગલી આવ્યા વગર તો જાહેરાત કરી ના હોય, અને હજી સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી, તો સરકારના જે પક્ષના બધા પ્રવક્તા હોય એમને ખરેખર વહેલામાં વહેલી તકે આની જાહેરાત કરી દેવી જોઈએ। કારણ કે આખા ગુજરાતના બધા જ પત્રકારો આજે એમના આગેવાન તરીકે પૂછતા હોય, તો અમારી ફરજ છે કે ભાઈ આના વિશે સરકાર અને સમાજના બંને વચ્ચે રહી અને સારામાં સારું સમાજ માટે કામ થાય એવા અમારે પ્રયત્નો કરવા જોઈએ। લાલજીભાઈ, સાથે સાથે આ ગુનાઓના તો માફ થઈ જશે, પરંતુ 14 લોકોના જે મૃત્યુ થયા છે એમનો પરિવાર ન્યાયની માંગણી કરી રહ્યો છે, તો એના માટે તમે શું વિચારો છો? આ કેસ લેવાથી શું ન્યાયની માંગણી માફ થઈ જશે? જો આજે દીકરાઓ આંદોલનની અંદર શહીદ થઈ ગયા છે એમને તો આપણે પરત લાવી શકવાના નથી, પણ અમારી નાની એક માગણી હતી 2015 આંદોલન પછીની કે શહીદ પરિવારને આર્થિક રીતે ડોનેશન કરવામાં આવે અને એમના પરિવારમાંથી જે જરૂરિયાત હોય એવા પરિવારમાંથી બધાને સરકારી કે અર્ધ સરકારી નોકરી આપવામાં આવે। તો હજી અમને એ બાબતનું દુઃખ છે કે 2015 પછી આજે 9 વર્ષ થઈ ગયા, 2024-25 આવી હવે, તો અત્યાર સુધી અમારી આ માગણીને સરકારે સંતોષી નથી, તો હજી પણ પાટીદાર સમાજને અસંતોષ છે। કદાચ જો સરકાર આ લોકોને સરકારી નોકરી આપે છે કે કોઈ આર્થિક લાભ આપે છે, તો એ વિશે પાટીદાર સમાજના આગેવાનો શું કરશે?
બસ અમારું એ જ વસ્તુ છે. અમારે પોતાનું અમારે કંઈ લેવું નહીં. જેમ આંદોલનના કેસો તો પાછા ઘણા બધાના ખેંચ્યા છે, પણ અમારા જેવા હજી પણ કેટલા લોકોના કેસ પરત ખેંચવાના બાકી છે. તો અમે અમારી વાત નથી કરતા, પણ અમે શહીદ પરિવારની વાત કરીએ છીએ કે એને ખરેખર જે 14 પરિવાર છે એમાંથી જેટલા પણ જરૂરિયાતવાળા પરિવાર હોય એ પરિવારના કોઈ પણ સભ્યને સરકારી કે અર્ધસરકારી નોકરી આપવી જોઈએ અને એને આજીવન કોઈના સામે હાથ લોબો ના કરવો પડે એના માટે આર્થિક મદદ પણ કરવી જોઈએ. અમારી માગણી હજી પણ અવિરત ચાલુ છે એસપીજીની. અચાનક સરકારે આ રાજદ્રોહના કેસ વિશેની જાહેરાત કરી. નગરપાલિકાઓની ચૂંટણીઓ તો ચાલી રહી છે, સાથે સાથે હવે ગ્રામ પંચાયતની પણ ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજ્યની આવી રહી છે. લાગે છે કે સરકારે આ માટે કોઈ ટ્રમ્પ કાર્ડ રમ્યું હોય? ચોક્કસ. જો સરકારનું કામ જ એવું છે કે પ્રજાને કેવી રીતે આપણે પોતાના વશમાં લઈ અને વધુમાં વધુ વોટ એમના તરફી કરવા, એ તો દરેક સરકારનો નિયમ જ હોય છે. એટલે આવનારા ઇલેક્શન બાબતની જાહેરાત થઈ હોય, પણ અમારા માટે એ છે કે જેટલા પણ 14 કેસો ખરેખર જો સરકાર જાહેરાત કરી દે પરત ખેંચ્યા છે, તો જેટલા યુવાનો ખોટી રીતે ફસાવે એમના અને સમાજ માટે સારી બાબત છે. તો આ હતા લાલજી પટેલ, એસપીજી અધ્યક્ષ, જેઓએ આપણી ચક્રવાત ન્યૂઝની સ્પેશિયલ એપિસોડ માટે જે સમય આપ્યો એ બદલ પણ એમનો આભાર માનીએ છીએ. તો કેમેરામેન ચેતન પટેલ સાથે વસીમ મંસૂરી, મહેસાણા.